આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસના સાયલી રોડ ઉપર ચાલતી કારમાં અચાનક ધુમાડો નીકળી આગ લાગતા બળીને ખાખ. કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા બચાવ ફાયર વિભાગે આગને કાબૂમાં કરી. દાદરા નગર હવેલીના સાયલી રોડ નજીક નમો મેડિકલ કોલેજ સામે ચાલતી કારમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. શોર્ટ સર્કિટથી ચાલતી કારમાં અચાનક ધુમાડો નીકળ્યો, ત્યારબાદ આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસને અને ફાયર બ્રિગેડને કરતા સ્થળ ઉપર આવી પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ આગમાં આખી કાર બળીને ખાખ થઈ હતી. કાર ચાલકનો સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા બચાવ થયો હતો. કપરાડાના જીરવલ ગામે સ્મશાન ભૂમિના અભાવે ફરી લોકો ચોમાસામાં મૃત્યુ પછી પણ સંઘર્ષ કરવાનો વારો. ચોમાસામાં તાડપત્રી અને છત્રીના સહારે અંતિમ વિધિ કરવા લોકો મજબૂર બનતા તંત્ર સામે આક્રોશ. કપરાડાના જીરવલ બરડાફળિયાના લોકો સ્મશાન ભૂમિના અભાવે ખુલ્લામાં અંતિમ વિધિ કરવા મજબૂર બન્યા છે. વરસાદને લઈ ડુંગરોમાં કોતરો પર ચાલી ખુલ્લી જગ્યામાં અંતિમ વિધિ કરાઈ હતી. ચોમાસાની સિઝનમાં તાડપત્રી અને છત્રીના સહારે અંતિમ વિધિ કરવા લોકો મજબૂર બન્યા હતા. મહિલાની અંતિમ વિધિને લઈ સ્મશાનની સુવિધા ન હોવાને કારણે 2 થી 3 કિલોમીટર ચાલીને અંતિમ વિધિ કરવામાં આવી હતી. કપરાડા તાલુકાના ગામોમાં સ્મશાન ભૂમિના અભાવે આદિવાસી વિસ્તારોમાં લોકો મૃત્યુ પછી પણ સંઘર્ષ કરે છે. કપરાડામાં ફરી ગામોમાં સ્મશાન ભૂમિના અભાવે લોકોને પરેશાનીનો સામનો કરવા પડતા લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પારડીના કલસણ ખાતે 3 મહિલા થેલામાં દારૂ ભરી હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડી. પારડી પોલીસની ટીમને કલસર ચોકી ફળિયા ખાતે 3 જેટલી મહિલાઓ દારૂનો જથ્થો લઈ ઉભેલી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસ સ્થળ ઉપર જોતા જ્યાં 3 મહિલાઓ વજનદાર થેલાઓ સાથે ઉભેલી નજરે આવતા પોલીસે તેમના પાસે પહોંચી થેલા ચેક કરતા દારૂની બોટલ નંગ 500 જેની કિંમત ₹53,175નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તારાબેન કાંતિલાલ ધીરુભાઈ અટારિયા રહેવાસી સચિન સુરત, ફરહાના અબ્બાસ શેખ રહેવાસી નવસારી અને સરોજ ભાનુભાઈ મગનભાઈ પટેલ રહેવાસી ગંડેવી નવસારીની ધરપકડ કરી પારડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધરમપુર હાઈવે ચોમાસામાં બિસ્માર બનતા ખાડામાં વૃક્ષો વાવી પૂજા કરી સ્થાનિકોએ અનોખો વિરોધ દર્શાવ્યો. ધરમપુર નેશનલ હાઈવે 56 વરસાદમાં બિસ્માર બનતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ધરમપુર નજીક 10 કિલોમીટરનો હાઈવે બિસ્માર બનતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ₹22.5 કરોડના ખર્ચે બનેલ રસ્તા ઉપર ખાડાઓ પડતા સ્થાનિકોએ આ રસ્તા પડેલ ખાડામાં વૃક્ષો વાવીને પૂજા કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા હતા. ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી રસ્તાનું સમારકામ કરાવે તે જરૂરી બન્યું છે. વલસાડ હાઈવે પર ટ્રક ચાલકે કારને અડફેટે લીધા બાદ 100 ફૂટ સુધી કારને ઘસડી લઈ ગયો. અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર પરિવારના 5 સભ્યોનો ચમત્કારિક બચાવ. વલસાડ હાઈવે પર એક ટ્રક ચાલકે કારને અડફેટે લઈ આશરે 100 ફૂટ સુધી ઘસડી લઈ જઈ અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માતની ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના ડુંગરી નજીક બાલાજી ફેક્ટરીના સામે મુંબઈ તરફથી એક ઓલ્ટો કાર નંબર GJ21AA3560માં સવારે એક પરિવારના 5 સભ્યો સુરત તરફ જઈ રહ્યા હતા. તે અરસામાં પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નંબર GJ02XX5
5953ના ડ્રાઈવરે અલ્ટો કારને અડફેટે લેતા કાર ટ્રકની આગળના ભાગે અલ્ટો કાર અથડાઈ હતી અને આશરે 100 ફૂટ જેટલી કારને ઘસડી લઈ ગયો હતો, જેમાં અલ્ટો કારમાં સવાર પરિવારના 5 સભ્યોનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.